જી સૌથી પહેલા તો આપણે વાત કરીએ પેટીએમ ની, રાઈટ? એમનું પેટીએમ પણ હોલ્ડિંગ છે. જી. તો પેટીએમ ની વાત કરીએ તો સ્ટોકમાં જે હાયર લેવલ્સ છે ત્યાં એમની એન્ટ્રી છે, અને ત્યાંથી જો લોઅર લેવલ્સના જો ફિબોનાચી જો એક ટેકનિકલ્સ ઉપર જે રિટ્રેસમેન્ટ લેવલ્સ છે એ જોઉં છું, તો સ્ટોક 61.8%ની નજીક છે, જે કે કાફી ક્રુશિયલ ફિબોનાચી લેવલ છે. ફિલહાલ ડેઈલી ને વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો આપણને એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. તો હું એમને સ્ટોકને હોલ્ડ કરવાનું કહીશ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1125. તો 1125 ના એક સ્ટોપ લોસ સાથે એ સ્ટોકમાં હોલ્ડ કરી શકે એમ છે, કારણ કે વીકલી ચાર્ટ ઉપર આપણને એક પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. અ, જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 1400, પછી આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ બનતું દેખાઈ શકે એમ છે. તો ફિલહાલ તો એમને 1125 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ રહેશે.